દિવસો હતા, ધોમ તડકો તડકો અગ્નિની જેમ બધું આમ તપી રહ્યું હતું વાતાવરણ. નયસાર લાકડા કપાવતો કપાવતો બપોરનો ટાઈમ થયો એટલે તારે તેડું આવ્યું કે ચાલો જમવાનું તૈયાર છે, આવી જાઓ. આવ્યા. નયસારને એક ટેવ હતી, જમતા પહેલા કોકને જમાડીને જમવું. સમજાય છે? જમતા પહેલા જમાડીને જમવું. પહેલાના કાળની અંદર પુણ્યાત્માઓ કઈ રીતે સહજ ભાવે પુણ્ય ભેગું કરી લેતા હતા, આ એમનું રોજિંદા કાર્યક્રમમાં ગોઠવાઈ જતું હતું. 18 પ્રકારે બાંધતો પાપ સવારથી સાંજ સુધીમાં કેટલા પ્રકારે પાપ બંધાય છે? ખ્યાલ છે કે નહીં? બધા બોલતા હોય છે પહેલે, પછી બોલવા માંડો જે આદત હતા. 18 શું છે? પાપના કારણો છે. એનાથી જે પાપ બાંધીને બિચારો દુર્ગતિમાં જાય, એ પાપથી બચવા માટે જ્ઞાની ભગવંતોએ ઓટોમેટિક આપણા જીવનની અંદર 9 પુણ્ય ગોઠવી આપ્યા. આ 9 પુણ્ય જો ગોઠવાઈ જાય તો એ પુણ્યાત્મા પાપથી બચી જાય. અને હકીકતમાં પૂરનું જીવન જુઓ, ગામડાઓનું જીવન જુઓ. સવાર પડે એક બાજુ સંસાર જો પાપનું કારણ છે તો બીજી બાજુ જોજો એ પુણ્યનું કામ ચાલુ થઈ જાય. ગામડાઓમાં સવાર પડતી અને ચણિયારે ચણ નખાઈ જતો. સવારના પહેલા જ્યાં રોટલા બને, પેલો રોટલો થઈ જતો કે ગાય કે કૂતરા માટે. નિરણ આવે પેલો ગાડું ગાય માટે. કોઈ પણ અભ્યાગત દરવાજે આવી ગયો એને શું કરું? ચપટી લોટ તો કપાઈ જાય. તો પાપમાં બેઠેલો હતો પણ સવારથી આ પુણ્ય ચાલુ થઈ જતા. એના કારણે પાપ દેખાડા નહીં, દબાઈ ગયા, ખલાસ થઈ ગયા. અને એ પુણ્ય એવા ભરાણા. આજે હાલારને લક્ષમાં રાખીને એટલું જ કહું, હાલારી તરીકે તમે બધા જે અભરે ભરાણા પુણ્ય થઈ એની અંદર આપણા વડવાઓએ અસહજ ભાવે ઓછામાં ઓછી મિલકત હોવા છતાં એ પોતે જે કર્યું છે એના પુણ્ય પ્રભાવ આજે કોણ ભોગવી રહ્યા છે? આમ નથી લાગતું તમને કે તમારા ઘણા તો ઘણા મારી પાસે એવા આવી જાઓ કે સાહેબ બાપુજી નામે 2 છોકરા, બાપાએ પપ્પાએ તો આને આપી દીધું, આજે અમને તો કંઈ ન કર્યું, અમને 2 લુગડે છૂટા કર્યા. બોલતી જાય ઘરવાળા અને ભાઈ બાજુમાં બેઠો હોય અને પછી કઈ સાહેબ 2 લુગડાનું છૂટા કર્યા. પૂછો તમારા શ્રાવકને, પણ પેલો બિચારો આમ ડોકો હલાવે કે સાચી વાત છે. હવે હું કેવું, જેણે આખો શરીર આપી દીધો, જન્મ આપ્યું, જન્મ મોટા કર્યા અને આટલા સુધી પહોંચાડી છતાંય ડિમાન્ડ. તમે ખાલી શાંતિથી વિચાર કરો. એ પુણ્ય સવારથી તમારા સહજ ભાવે થઈ જતા હતા. આજે મારે તમને પૂછ્યું છે, સવારના પહોરમાં પુણ્ય કરી તે તમારું કયું કાર્ડ છે મને કહો. અહીંયા આવા રાજશાહી સંસ્થાનોમાં બેઠેલા તમારા આત્માનું થોડુંક 1 સેકન્ડ માટે વિચાર કરજો. આ બધું છોડીને આપણા જે ભણવાઓ ગયા, તમે નામે આપણે બધા છોડીને જવાનું છે. સાથે કોણ આવશે? પુણ્યને બહુ ક્લિયર જ છે. એકલો પુણ્ય નથી આવવાનું પાછું. અને તમે રાજી થઈ જાઓ, પુણ્ય આવશે, પાપ તો જે કરેલું છે સાથે આવશે. એટલે આમ અંદરથી એક વ્યથા થાય ઘણી વખત. આજે તમે ખાલી વિચાર કરો, તમે બહાર નીકળ્યા હો, કૂતરાને રોટલો આપો, એ પુણ્ય કે પાપ? કોઈ ભિખારી ઊભો હોય અને લડજો બિચારો તરફડતો હોય, તમે એને એક રોટલી નીચે નીકળ્યા કે લેતા જાઓ અને તમે રોટલી આપી દીધી, એ રોટલી આપી પુણ્ય કે પાપ? જોરથી બોલો ને. હોય તો સાચું હોય તો બોલજો, નહીં તો નહીં બોલતા. પુણ્ય છે ને, સમજો છો ને? અચ્છા, હવે ઘરે જમાઈ આવ્યા છે
મીઠાઈનો થાળ લાવો કે ગમે તે કરો, બોલો એ પુણ્ય કેવાશે ખરો? તમે આટલું સમજી શકનારા પુણ્યાત્માઓ, પુણ્યના દરવાજા બંધ કેમ? આપણો મારો શ્રાવક પરલોક દ્રષ્ટિ પ્રધાન હોય. આ ભાવ તો મારું મળી ગયું. આવતા ભાવમાં મારે ક્યાં જવાનું છે એની તૈયારી તમે નથી કરતા. અત્યારે LIC ફેલાઈસી બધા પૂછે કે કેમ, કે સાહેબ હે આ FDO LICO આપણે તો નામે ના આવડે બધા, અને એ બધું તમે કરો શા માટે? સાહેબ છેલ્લી જિંદગીમાં શું રે કામ આવે. ઘણા આપણે કે સાહેબ આપણે એવું ગોઠવી દીધું છે કે દીકરો કમાય ના કમાય, ગોડાઉનના ભાડાથી પણ એનું જીવન ચાલી જશે. ગોડાઉનના ભાડાથી હો. હું તમને કહું, પેલો કવિ શું નામ, માઘ કવિ, એના બાપા અબજો ના અબજોપતિ ઓકે કહી દીધું કે તારા છોકરાની છેલ્લી જિંદગી ગરીબીમાં હશે, કે હું ના રહેવા દઉં. એટલો અબજોપતિ કે મકાન બંગલાની પાછળ ખાડો ખોદાવી 1 વર્ષના 360, 100 વર્ષના 36,000 એવા કડસાઓ સોના મહોરના ભરાવી અને એમાં ઢાંકાવી પેક કરાવી દીધા. અને દીકરાને કીધું, દીકરા રોજ જો તું 1 કડસો ઉપયોગ કરીશ ને તો તારી જિંદગીમાં જરાય પ્રોબ્લેમ નહીં આવે. અને આટલું કર્યું. આજે તો ભાઈ આ તો ચંચળ છે, બધા કહેતા હોય છે તમે બોલો ખરા, પણ ખરું જીવન પાછું જીધું હોય. બોલો કાંઈ, કરો કાંઈ. આ તો કોના જેવું કહેવાય? અમે છે ને ઈર્ષણમાં જાત્રામાં અમે રાજકોટ અમદાવાદથી જતા હતા જામનગર, તો બપોરના ટાઈમનો રિયાર હતો, તો પાણી વાપરવા માટે એક ઝાડ નીચે બેઠા. તો મેં પાણી વાપરી લીધું, વીરસેમાં જ વાપરી લીધું, જતરા વાપરતા હતા. ત્યાં એક છે ને જીવડો નીકળ્યો. તો એ છે ને ઉપર છે ને એ ગુલાબી કલરનો હતો. તો મેં તો શું ગુલાબી કલર બહુ સરસ. તો ઝાડ નીચે જરાક આવ્યો ને તો પેલું થઈ ગયું ગ્રીન કલર થઈ ગયો. જરાક નીચે આવ્યો તો પોપટી કલર. એટલે મેં તો વિશે મારે આ કેમ આ કીડો આ રંગ બદલે છે આખો, કે તમને ખબર નથી આ કયો કીડો કહેવાય? સમજાય છે? તમે સમજ્યા કે નથી સમજ્યા? કઈ કાચિંડો છે પોતાના કલર બદલે, એમ આજે મારો શ્રાવક તો ના કહેવાય પણ ગ્રહસ્થ પોતાના કલર બદલી નાખે. આપણને આ ભાવ એકલો ખાવા પીવા કે જલસા માટે નથી મળ્યો. આ તો ભાવ ક્યાં જવાનું છે ને એની તૈયારી કરવા માટે મળ્યું છે. તમે લોકો ખાલી મુંબઈથી જામનગર જવું હોય અને રિઝર્વેશન ન મળે તો તમારું મોઢું આટલું થઈ ગયું. કોઈ પૂછે કેમ આજે તબિયત? અરે સર બરોબર છે, પણ હાલો ફોન આવે છે, કાકી માંદા છે કે કાકા માંદા, કાંઈક માંદા છે, જવું પડે છે ને ટિકિટ નથી મળતી. બોલો, તમને બેસવાની ટિકિટ તો મળે, સુવાની ન મળે. ખાલી કેટલા કલાક માટે? 12 કલાક હોઈ જાવ ખરા ટ્રેનમાં? અરે 8 કલાક હોતા હશે, 4 કલાક માંડ, તોય તમારું મોઢા આટલું થઈ જાય. એક તમે 24 કલાકની કેર લેનારા આવતા ભાવની કેર કેમ નહીં? અને જો આપણે એમ નહીં લઈએ તો કોઈ કે સાહેબ તો આપણે જરા થઈ રહેશે. આજે બહુ જ પરિસ્થિતિ નબળી છે. હમણાં જ તમે વાત કરી કે આજે કઈ સ્થિતિ, જરાક તમે માંદા પડ્યા નથી. અને કારણ કે તમે બધા પૈસા વાળા છો. જો તમને 5 સ્ટાર હોટલ ગમે તો અહીંયા 5 સ્ટાર હોસ્પિટલ પણ તૈયાર જ હોય છે. અને તમે એમાં પહોંચી જાઓ અને કઈ રીતે, અને એમાં જો અમુક જો થઈ ગયું ને છેલ્લે પહેલા કે સાહેબ શું લાગે છે, હજી એક મહેનત કરીએ અને નાખી દે પાછા કેમાં? વેન્ટિલેટરમાં. મને નહીં, આપણે નહીં, આ તો કોકના માટે છે એમ માનો છો? એટલા માટે તો દિલ્હી જયવિરાજ સૂત્રની અંદર, લોગસ સૂત્રની અંદર જ્ઞાની ભગવંતોએ આપણે માંગણી કરવાનું કહી દીધું, સમાહી મરણમ છે, સમાહી વરમ ઉત્તમમ બિંદુ. કારણ કે એના વગર નહીં છુટકારો નહીં થાય. વાત ચાલુ કરી હતી મેં નસાર, એના જીવનની અંદર એક સુકૃત હતો જબરજસ્ત કે ભાઈ બીજાને જમાડ્યા વગર જમે નહીં, કોકને આપ્યા વગર જમે નહીં. ખાલી પૈસાથી જમાડવાના નથી હો પૈસા. આજે આપણા ધુરંધરમાં જે ઘણી વખત વાત કરી ને, એક વખત સાહેબ દાન કરે, એ દાન કરે, દાન તો દાનનું દાન રહે જ. જ્યાં સુધી
વાળું દાન તમે તમારા હાથે તમે કરો, એમાં ફિલિંગ આવે કે ના આવે? કોઈ તમે ગરીબને કંઈ કહો, બિચારો તરફડતો હોય, તમે કહો કે લે જમી લે, એને આપ જાય જમાડી દેજે ને લે 50 રૂપિયા, અને બેઠો હોય ખાતો, તમને જુઓ તમને શું થાય? સાચું હાશકારો થાય ને. પેલા જુએ છે કોક મળી જાય તો સારું, કોક મળી જાય તો સારું. અને તમને ખબર છે આપણે જ્યારે આવી ઝંખના હોય ને ત્યારે બહુ રત્ના વસુંધરા એવા આત્માઓ આ ભૂમિ ઉપર છે. ક્યારે કેવો વ્યક્તિ આવી જાય ખબર ન પડે. એક સાધર્મિકે જમણ કર્યું, જમણની અંદર બધાને બોલાવ્યા, બધાને જમાડ્યા, અને જમણ પૂરું થયું, ખુશ થઈ ગયા, અને બધું સંકેલવાનું શરૂ થયું. એ શેઠના ઘરેથી બધા જંગલ બધું પતાવી ઉપરના બંગલે જઈ રહ્યા હતા, ચડતા હતા. અચાનક 2 જણા આવ્યા, એ રસ્તે રાગીર હતા, ટાઈમ થઈ ગયો તો હવે ક્યાં જમો? એટલે ગામવાળાએ કીધું આજે ત્યાં જમણ હતો, તમે ત્યાં પહોંચી જાઓ. એ બાજુ આવ્યા, જોરથી બોલા ભાઈ જમવાનું કંઈ હોતો, અમે ભૂખ્યા છીએ અને બટે માર્ગું છીએ. પેલા જે ભૂખ્યો હતો મુનિમ, એ બસ પતી ગયું હવે અહીંયાથી જા. હવે આ શબ્દ કોણ સાંભળી ગયા? શેઠ શ્રાવક સાંભળી ગયા. સીધા નીચે ઉતરે, ઉભો રહે છે, આવો ભાઈ આવો, આવી જાઓ. અને જે નામ વધ્યું હોય મીઠાઈમાં ફરસાણમાં જે વધ્યું જમાડી દે, જે છે જમાડી દીધું, જમી લીધું, હાશકારો થઈ ગયો, આરામ કરીને પાછા નીકળી ગયા. મહિનો 1.5 મહિનો થયો અને ગામની અંદર જ્ઞાની ગુરુ ભગવંત પધારે છે. શ્રાવકજી ગયા છે, વ્યાખ્યાન વગેરે સાંભળ્યું, બધું કર્યું, પણ સહજ ભાવ કીધી ભગવાન મેં આ જમણ કરેલું એની અંદર કોઈ એવા આત્મા હતા કે જેની અનુમોદના કરી અને હું કંઈક આનંદ અનુભવી શકું. ગુરુ ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને તરત કીધું કે આ 2 પુણ્યાત્મા હતા. એક તીર્થંકરનો આત્મા હતો અને એક ગણધરનો આત્મા. તો ભગવાન મને ખબર કેમ પડે એ કયા હતા, કેવા હતા? ગુરુ ભગવંતે ફરી ઉપયોગ મૂક્યો અને જોઈને કીધું આવા કપડામાં આવા હતા. અને ગજબ થઈ ગઈ. એ કોણ હતા ભાઈ? આજે તમે કોઈને નેગ્લેક્ટ મત કરો. એક પણ જીવ, એક પણ આત્માને નેગ્લેક્ટ નહીં. અમારા દાદા ગુરુદેવ ભદ્રાંગ કવિજી મારે ખાસ કહેતા, એક જીવનો તિરસ્કાર જગત માત્રના જીવનો તિરસ્કાર છે. આવકાર, એક જીવને તમે આવકાર્યો, જગતના જીવને આવકાર્યો. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા અને માધ્યસ્થ, આ 4 ભાવનાઓથી આત્માને ભાવિત બનાવી અને આગળ વધવાનું છે. એ 4 ભાવનાઓ ભાવિત ક્યારે બને? જે સાહેબે કીધું ને, નમો અરિહંતાણમ. આ નૌકાર એનું મુખ્ય કામ આત્માને 4 ભાવોથી પુષ્ટ કરી અને વ્યવહાર માર્ગમાં એવો આગળ વધારી દે, ઓટોમેટિક એનો આત્મા સાથેનું અનુસંધાન સહજ ભાવે થઈ જાય. આત્માનું અનુસંધાન દોડવાની જરૂર નથી, આત્મા માટે ઓટોમેટિક થવાનું જ છે. નહીં સર જરાક આગળ નીકળ્યા, કોક આવતા હોય તો ઘોર જંગલમાં કોણ આવવાનું હોય? અચ્છા બોલો, આવો વિચાર તમે કોઈ દિવસ કર્યો ખરો કે આજે કોઈક બાતમાં આપણા ઘરે આવી જાય તો સારું? ન કરો એવું નથી કહેવું, પણ અહીંયા બેઠેલા સેલ્ફ તમે લોકો કોઈ દિવસ વિચાર્યો કે પૂછ્યું શ્રાવિકાને? મારો શ્રાદ્ધ વિધિ નામનો ગ્રંથ છે, બહુ પ્રાચીન ગ્રંથ છે. શ્રાદ્ધ એટલે શ્રાવક, એની સવારથી સાંજ સુધી દિનચર્યા શું હોય, એમાં જમવા આવેલો મારો શ્રાવક એ પોતાના પતિને જ્યારે પ્રશ્ન પૂછે એમાં પહેલો પ્રશ્ન આ જ હોય છે કે સાંભળ્યું, નામ તો લેવાય નહીં. અત્યારે તો હવે તો એક બનેલું ખબર છે, એક કચ્છીમાં એક પોતરો હતો, એટલે દાદાનો પોતરો. તો કે તારા દાદીનું નામ શું? કે સોણેતી. અને તારા દાદાનું નામ સોણોતા. કે એ નામ છે કે હા, કારણ શું બોલો? હા, કે દાદા બોલતા હતા સોણેતી અને દાદી બોલતી હતી હા સંભ્રતી. હાલા સંભ્રતી અને સંભ્રતા પેલા નહીં થયા. અત્યારે તો પતિજી. તો મારી વાત એક મહત્વની એ છે કે શ્રાદ્ધ વિધિ ગ્રંથ કહે છે સૌથી પહેલા ઘરમાં જમવા આવેલો શ્રાવક એ બસ શ્રાવિકાને પૂછે, સાંભળો છો આજે કોઈ મહાત્માનો સહયોગ મળ્યો? અને ત્યારે કહે કે હા આજે તો મહાત્મા ધન્ય ભાગ ધન્ય ગાડી અને એનો લાવો લઈ લેતા નથી મળ્યો. આજનો દિવસ મારો વાંચ્યો ગયો. આવો એ શ્રાવક
માથું કૂટીને અનુભવતા હતા, આજે કેટલા મળે? 20 ને 22 ને 25. અમે અમારા સુખની ઈર્ષા નથી કરતા, એ જેમ સમજો, પણ દુઃખ વ્યક્ત ચોક્કસ આટલા મળે. તમારા ઘરે જો મહાત્માના પગલા નહીં, સાધર્મિકના આવરના નહીં, કોઈ ગરીબ બિચારો આવી ઉલટો બહાર કહી રાખ્યો, કોઈને અંદર આવવા દેતા નહીં. પુણ્યને ધક્કો, શાંતિથી આજે રાતના વિચાર કરજો. તમારા જીવનની અંદર પુણ્ય મને આવવા માટેના કેટલા સારું છે હું પહેલા કહી દઉં છું. 9 પ્રકાર છે પુણ્ય. કયા કયા એ તમે રાતના વિચાર કરી લેજો, યાદ રહી જાય છે. આ વાત કરવા પાછળ એક જ કારણ કે આપણા, ફરી વાત કરાવું, આપણા વડવાઓ, વડીલો, પૂજ્યો, ગામડામાં ખેતી કરનારાઓ, મૂલ કરનારા, મજૂરી કરનારા, પણ એમના જીવનની અંદર પુણ્યનું કારણ થતું હતું, ચાલુ હતું. એના પ્રભાવ આજે તમે ભોગવી રહ્યા છો. ઘણી વખત ભાષણમાં જ કહેતા ને કે અહીંયા તમે લોકો હજારો નહીં, લાખો અને કરોડો દાન કરો. તમારી દાદીઓનો વિચાર કરીને સવારના પહોરમાં પેલા ભેંસો અને ગાયો નીકળે, ક્યાં જાય? ખાડામાં જાય, બજારમાં જાય, થાળમાં જાય ને. તો હા, તો તે વખતે એ ઘરથી બહાર નીકળે એટલે નિયમ પોદળો કરે ને કરે. બરાબર? હવે પોદળો કરે ને તારે બહેનો, એ આપણી દાદીઓ અને માજીઓ ત્યારે તો નાની ઉંમરના હોય ને, એ તરત એ મારી પોઈ, આ મારી ભેંસ એ પોઈ, એટલે એ રિઝર્વેશન થઈ ગયો. આ ભેંસનો પોદળો કોનો? જે બોલી ગઈ એનો. ત્યાં કુંડાળો કરી એક સાઠિંગ એમાં કોટી દે, એ રિઝર્વેશન ટિકિટ. એ બધાના તમે વંશજ કે જેના સવારથી જ પુણ્યના ભંડાર ભરાતા હતા, આજે પુણ્ય માટેનું તમે શું સામગ્રી છે, શું કરો છો? સાંજના તમે બેસો, 9 પ્રકારે પુણ્ય કઈ તે કહી દો. ભૂખ્યાને અન્ન, ભૂખ્યા છે એને અનાજ, પાત્ર ભેદે હો. પાછું પરમાત્માની ભક્તિમાં લઈ જાઓ. રત્નપાત્ર, સાધુ ભગવંતોને કયો પાત્ર કહેવાય? સુપાત્ર. અને શ્રાવક અને શ્રાવિકાને તમે કયા પાત્ર છો ખબર છે? ચાંદીના, રજત પાત્ર. સાધુજી સ્વર્ણ પાત્ર, ભગવાન રત્ના પાત્ર. અને જનરલ એ કાષ્ઠ પાત્ર, કે જેની અંદર તમે આપો એટલે એનો બેનિફિટ તમને આત્માને મળે. એટલે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, માંદાને ઔષધ, કપડા વગરનાને કપડા, સારા વગરને આશરો. કેટલા થયા? 5. અને બીજા 3. મનથી બધાનું સારું વિચાર. અમે શિવ વસ્તુ બોલાવી છે ને, આ મૂળ લોક આ છે કે આપણા હૃદયની અંદર મનમાં બધા જીવો પ્રત્યેનો એવો ભાવ આવી જાય, જગત માત્રના જીવો પ્રત્યે મનથી એ શુભ ભાવના, વચનથી સારા ભાવ વ્યક્ત કરો, કાયાથી સહાયક બનો. આ 8 થાય તો 9મું પુણ્ય છે નમસ્કાર. અને નમસ્કાર પુણ્ય ઉપાડીને આત્માને મોક્ષમાં લઈ જાય. એનું કામ જ છે. અહીંયા મટીરિયલ તૈયાર થયો, અત્યારની ફેક્ટરીઓમાં પેલા માલ લખાય, કાચો મટીરિયલ કરતા બધું પેકિંગ આ બધું થાય, છેલ્લે આવે એટલે પેક કરી અને સીધો નીકળી જાય. એમ નૌકાર શું કરે છે? સીધું જ ઉપાડી અને સીધા ક્યાં મુકાડે? મોક્ષમાં. આપણે આ અનુભવ આપણો મળ્યો, સામગ્રીઓ મળી. જેમ સામગ્રીઓ મળતી જાય છે તેમ આગળ વધતા જ જાઓ. એ સામગ્રીઓનો સદુપયોગ કરવામાં આવશે તો આત્મા આગળ. ઉપયોગ, સદુપયોગ અને દુરુપયોગ. જીભ છે એનો ઉપયોગ છે બોલવાનો, સદુપયોગ છે સભ્ય વચન બોલવાના અને ભક્ષ્ય ભોજન કરવાનું. દુરુપયોગ છે અસભ્ય વચન બોલે અને અભક્ષ્ય ખાય. સારું કર્યું તો એનો ઉપયોગ, સદુપયોગ કર્યો તો સારા ઠેકાણે, તો આત્માનો ઉત્થાન. દુરુપયોગ કર્યો આત્માનો અધપતન. આપણા આત્માને સમજો છો તમે બધા, સમજે દ્વારા તમે એને સ્વીકારજો તો જીવનમાં લાભ થશે. અમારે તો જંગલોમાંથી આવતા હતા, પેલા હરિયાળીવાળા જંગલોમાંથી કોન્ક્રીટના જંગલમાં અમારો પ્રવેશ થયો.
है ना કોન્ક્રીટ આ જંગલો કેવા ઊંચા ઊંચા વાય પેલા ઝાડ ઊંચા ત્યાં વર્ષો પછી આવવાનું થયું વડીલોની કૃપાથી આવવાનો કોઈ સહયોગ ન હતો પણ છતાં તમારા બધાને અંતરની નિર્મળ શુભ ભાવના અને એ ભાવના જ એ ખેંચી ચુંબક ખેંચી લાવે એમ તમે ખેંચી આવ્યા છીએ બસ એક જ જ્યાં જ્યાં પરમાત્મા છે એના દર્શન કરતા જઈશું મહાત્મા મળશે એના દર્શનાનંદ થશે તમારા જેવા ઉત્તમ આત્માઓ એમના એ શું થશે એમના ભાવને અનુભવવાનો અવસર મળશે તો અહીંયા આજે મુંબઈ આજે પહેલા પ્રવેશ કર્યો આમાં વર્ષો ઘણા બધા પુણ્યાત્માઓ ઘણી રીતે ભાવના પણ લાવો લઈ ગયા પહેલા આવ્યા અરવિંદભાઈ એનો દીકરો શું નામ હેમલ આવીને અને ત્યાં જ અમારા ન્યાલચંદભાઈ કે મારે તો છોડવા નથી તો આ બધા એમને તો લાભ લીધો તમે લાભ લીધો કે લીધો એના કરતાં જે આવીને આ ભાવ વ્યક્ત કર્યા બધાના અભિવાદનને અંદરથી સ્વીકારી હવે અહીંયાથી મુંબઈમાં પ્રવેશ કરતા જેટલા દિવસ અહીંયા છીએ પ્રભુની કૃપાથી પ્રભુની વાતને વ્યસ્તાવી અંદરની વાતને વ્યક્ત કરીને જેમ એક તમને તમારા મિત્ર અંગત વાત કરે એમ તમને અંગત વાત કરવા જ કે ભાઈ તમારે આ પૈસાની વચ્ચે આત્માને ભૂલતા નહીં આ બધાની વચ્ચે આ આવતા ભાવને ભૂલતા નહીં જો આ વસ્તુ તમારી યાદ રહેશે મગજમાં રહેશે તો આ તમારું કરાયેલું સફળ થશે શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસો સર્વત્ર સુખી ભવતુ લોકો જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ જગતના સર્વજીવોના સર્વદોષો પરોપકારમાં મગ્ન બનો જગતના સર્વજીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક 3 નવકાર 12 નવકાર ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સીતાણમ ઓમ રીમ ઓમ નમો સીતાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો વજાયાણમ ઓમ રીમ ઓમ નમો વજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સમસાવણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી મંગલાણમ ચ સવેસી પડમમાં વૈ મંગલો પરણમમાં વૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો વજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી પડમમ વૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો વજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી પડમમ વૈ મંગલમ દરેક 12 નવકાર ગણજો કરી
ના માયલો વિહાર કરતા માયલો ના માયલો વિહાર કરતા એક માઇલ જરા તમે ચાલી તો જુઓ મારા ગુરુજી કરે કરી તો પ્રણામ પુણ્યશાળીઓ, પરમ પૂજ્ય વિદ્વાવર્ય ધુરંધર વિજય મહાસાહેબ, આચાર્ય ભગવાન હેમપ્રભુ સુરી મહાસાહેબ, આચાર્ય ભગવાન જય ધર્મ સુરી મહાસાહેબ, ઉપાધ્યાય મહાસાહેબ તથા સાધ્વીજી મહાસાહેબ, પધારેલા સકરસિંહ સંઘનું ઋણવાલ એન્થુરિયમ જૈન સંઘ પ્લસ અરવિંદ નરસિંહ જાખરિયા અને નેલચંદ નિરસિંહ માલજે તરફથી આપ સૌને આવકાર આપીએ છીએ. નવકારસીનો પ્રોગ્રામ P2 માં રાખવામાં આવેલો છે અને પ્રભાવના 100 રૂપિયાની છે. બધાએ આ બાજુથી લઈને જવાનું છે. બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ. ઋણવાલ એન્થુરિયમ જૈન સંઘ અને ઋણવાલના હાલારી ભાઈઓ તરફથી આ પ્રભાવનાનું આયોજન કરવામાં આવેલું છે. સકરસિંહ સંઘે લાભ આપી જવા વિનંતી છે. આજનો દિવસ ગુરુદેવ વીણાનગર ઉપાશ્રયમાં બિરાજમાન છે. 2 દિવસ માટે સૌએ લાભ લેવા વિનંતી છે. સાધ્વીજી ભગવંતોને વિનંતી છે, પોડિયમ પર ગોચરી પાણીનો લાભ આપી ઉપાશ્રયમાં વાપરવા માટે વિનંતી છે. સાધુ ભગવંતોને પણ ગોચરી પાણી લાભ આપશો જી. લાભ આપવા વિનંતી છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સાંભળજો. 5 મિનિટ. સર્વોદય નગરની અંદર પરમ પૂજ્ય મુનિરાજ વિદ્વાવર્ય ધુરંધર મહાસાહેબની 17 જાન્યુઆરી અને 18 જાન્યુઆરી પરમાત્માની શક્તિ શું છે એ વિશે પણ વાંચના 17 અને 18 સુરેન્દ્રનગરમાં સવારે 9:30 થી 11:30 અને બપોરે 2:30 થી 4:30 એમ બે દિવસ વાંચના. જે પણ આ શિબિરમાં જોડાશે એ દરેક પુણ્યાત્માને 3 સાથે ભક્તિનો પણ લાભ ક્યાં જ આપવાનો છે. આ શિબિરની ફોર્મ અહીંયા અમારા હેમલભાઈને અને અહીંયા જે સોસાયટીના 5 પુણ્યાત્માને એ લિંક મોકલાવું છું. એ લિંક પર ફોર્મ ભરીને તમે એમાં જોડાઈ શકશો. તેમજ પૂજ્ય ગુરુ ભગવંતના આગામી કાર્યક્રમો એટલે કે 1 થી 6 ફેબ્રુઆરી ભીવંડી મુકામે અંજનશાળા મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ અરિહંત પરિવાર દ્વારા ચંડીપાડામાં નૃત્ય ચિનાવેલું એની પ્રતિષ્ઠા અંજનશાળા. ત્યાર પછી 7 તારીખથી 11 તારીખ સુધી બે બાળમુનિઓની શીલ અને સંયમની દીક્ષા તેમજ જીન પંદર વિજય મસાઈની પન્યાસ પદવી. ત્યાર પછી 16 થી 21 ગોપાલનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ત્યાર પછી મલાડ મુકામે પૂજ્ય ગુરુ ભગવંતના સંસારી ઘરે પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્યાર પછી બરાબર 25 માર્ચના ભીવંડીના તમામ સંઘોની ભેગી સામૂહિક આઈબીલ આ રીતે ગુરુજીના પ્રોગ્રામ છે. દરેક પ્રોગ્રામમાં દરેક સમયસર પધારશો એવી દરેક મહાભરી આમંત્રણ. શ્રી તપોજય સંઘથી બધાને આમંત્રણ આપવામાં આવે છે. અત્યારે પરિવાર ગુરુ પૂજન અને ગુરુ દેવને ઉપર ઉડાવી રહ્યા છે. પધારજો. ગુરુજીના નામ ઉત્તરીય અમને આપો આશીર્વાદ. હાલો જે પચકાણ સાંભળજો. પચકાણ માટે આનંદ